ગુજરાતમાં ક્યારે કોંગ્રેસ જીતી શકશે? આ વાક્યની પાછળ પ્રશ્નાર્થ મૂકવામાં આવી રહ્યું છે, કારણ કે કદાચ આ વાત તો કોંગ્રેસને પણ નહીં ખબર હોય કે આગળના સમયમાં ક્યારે કોંગ્રેસ ગુજરાતમાં રાજ કરી શકશે. અત્યારે રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે હતા અને તેઓએ પોતે સ્વીકારેલું છે કે ગુજરાતમાં કોંગ્રેસ અસફળ રહ્યું છે. પરંતુ ગુજરાતમાં આટલા દાયકાઓથી કોંગ્રેસ કેમ સત્તાથી દૂર રહ્યું છે, એની પાછળના કયા કયા કારણો છે અને ભાજપ પાસે એવી તો કઈ વ્યૂહરચના છે કે જેને કારણે હંમેશા એ ગુજરાતમાં જીતે છે, જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્તે એન્ડ વેલકમ બેક ફોક્સ ટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. તારીખ 7 અને 8 માર્ચના રોજ દેશની સૌથી મોટી પાર્ટીના બે મોટા નેતા એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે હતા. હવે આ દરમિયાન જે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હતા એઓએ સૌરાષ્ટ્રની મુલાકાત લીધી, આ બાદ દક્ષિણ ગુજરાતની મુલાકાત લીધી. જ્યારે રાહુલ ગાંધીએ અમદાવાદ આવીને કાર્યકર્તાઓ સાથે વાત કરી હતી. જોકે આજે એટલે કે શનિવારે અમિત શાહ સોમનાથ પણ આવ્યા હતા અને આની સાથે આવનારા સમયમાં એવું પણ માનવામાં આવી રહ્યું છે કે ભાજપના મોટા નેતાઓ આવનારા સમયમાં ગુજરાતના પ્રવાસે છે. તમને જણાવી દઉં કે 2027માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી છે, એટલા માટે થઈને અત્યારથી જ ગુજરાતમાં કોંગ્રેસ અને ભાજપે બંને મહેનત કરવાનું શરૂ કરી નાખ્યું છે. જોકે આપણે બધાને ખબર છે કે બંને મહેનત કરવાનું શરૂ તો કરી નાખ્યું છે, પરંતુ છેલ્લે એકની જ મહેનત દેખાવાની છે, એટલે કે ભાજપની મહેનત. 1990માં છેલ્લે કોંગ્રેસ જીતી હતી અને ત્યારથી અત્યાર સુધી કોંગ્રેસના હાથે કંઈ જ ગુજરાતમાં નથી લાગ્યું. 1990માં ગુજરાતમાં કોંગ્રેસનો સફાયો થઈ ગયો. 56% વોટ શેરમાંથી 31% વોટ શેર થઈ ગયો હતો અને 182 વિધાનસભા સીટમાંથી માત્ર 33 બેઠકો કોંગ્રેસ જીતી શકી હતું. અને આ બાદ ગુજરાતમાં જે કોંગ્રેસનો સૂરજ હતો ને એ ડૂબ્યો પછી ક્યારેય અત્યાર સુધી ઉદયનો થઈ જ નથી શક્યો. હવે એની પાછળના કયા કયા કારણો જવાબદાર છે, સૌથી પહેલા એ 6 કારણોની ચર્ચા કરી લે. સૌથી પહેલું કારણ છે કોંગ્રેસને જરાકમાં જ મજા આવી જાય છે. હમણાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી અને એ દરમિયાન 68 નગરપાલિકામાંથી 60 નગરપાલિકા ઉપર તો માત્ર ભાજપ જીતી ગયું અને બાકીની મોટા ભાગની જે બેઠકો વધી હતી ને એમાં અપક્ષ અથવા તો કોઈ પાર્ટીના બીજા નેતા જીતી ગયા હતા. પરંતુ માત્ર એક બેઠક ઉપર જ કોંગ્રેસ જીતી શક્યું હતું અને એ બેઠક હતી સલાયા. પરંતુ આ બાદ એવું લાગી રહ્યું હતું કે કોંગ્રેસ મહામંથન કરશે અને ઘણું બીજું બધું પણ કરશે અને એવું લાગે કે આ કાર્યકર્તા કામ નથી કરી રહ્યું તો એને કાઢી મૂકશે. પરંતુ થયું કંઈક અલગ જ, કારણ કે કોંગ્રેસના મોટા નેતા શક્તિસિંહ ગોહિલે લોકો સમક્ષ આવીને શું બોલ્યા ખબર છે? અમે ગુજરાતમાં ભલે ના જીતી શક્યા હોય, સ્થાનિક સ્વરાજની ચૂંટણી ભલે ના જીતી શક્યા હોય, પરંતુ અમારે જે જુનાગઢમાં જે નગરપાલિકામાં માત્ર એક બેઠક આવતી હતી ત્યાં 11 બેઠકો ઉપર અમે જીતી ગયા છીએ અને બસ આટલામાં જ કોંગ્રેસ ખુશ થઈ ગયું હતું. એટલા માટે થઈને અત્યાર સુધી એવું પણ લાગી રહ્યું છે કે આ કારણોને હિસાબે પણ અત્યાર સુધી ગુજરાતમાં કોંગ્રેસનો ઉદય નથી થઈ શક્યો. બીજું, કોંગ્રેસના મોટા નેતાઓ અત્યારે ભાજપમાં જોડાઈ ગયા છે. 2027ની ચૂંટણી છે, એમને બધાને ખબર છે. અને જો વન નેશન વન ઇલેક્શન લાગુ થઈ જાય છે તો 2026માં આવનારા સમયમાં ગુજરાતમાં ચૂંટણી હશે. 2022માં ગુજરાતમાં ભાજપે રેકોર્ડ બ્રેક 156 સીટો જીતી હતી અને આ બધામાં કોંગ્રેસ ક્યાંય જ ન દેખાયું, એટલે કે કોંગ્રેસનો તો સફાયો થઈ ગયો હતો. પરંતુ આ બાદ પણ કોંગ્રેસે ક્યારેય શીખવાની કોશિશ કરી જ નહીં, એટલે કે મોટા ભાગના જેટલા પણ નેતાઓ હતા એને બચાવવામાં પણ કોંગ્રેસ અસમર્થ રહ્યું. મોટા નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા અને પછી કોંગ્રેસે આનું એનાલિસિસ પણ ન કર્યું કે શા માટે થઈને આગળના સમયમાં આ બધા નેતાઓ જે છે એ ભાજપમાં જોડાઈ રહ્યા છે. જોકે તમને જણાવી દઉં કે આવતા મહિને જ ગુજરાતમાં કોંગ્રેસનું અધિવેશન છે, જેમાં એમ પણ માનવામાં આવી રહ્યું છે કે રાહુલ ગાંધી, સોનિયા ગાંધી સહિત મોટા કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાતના અમદાવાદમાં આવવાના છે અને આ સાથે મહામંથન પણ કરવાના છે. અને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે એની શરૂઆત એટલે કે જે ચૂંટણી 2029માં યોજાવાની છે, એટલે કે દેશની ચૂંટણીની વાત કરી રહ્યો છું, એની ચૂંટણીના પરિણામોની ચર્ચા પણ અત્યારથી જ થવાની છે અને આની સાથે 2027માં જે ગુજરાતના વિધાનસભાની ચૂંટણી છે એની ચર્ચા પણ ગુજરાતમાંથી જ થવાની છે. વ્યૂહરચનામાં ભાજપ કરતા હંમેશા કોંગ્રેસનું નબળું પ્રદર્શન રહ્યું છે. હવે આમ જોવા જાય તો એન્ટી ઇન્કમ્બન્સીનો જે મુદ્દો છે એ હંમેશાથી ચર્ચામાં રહેલો છે. ભાજપ કરતા કોંગ્રેસને આ મુદ્દા ઉપર વધારે રસ હોય છે, કારણ કે ભાજપ સત્તા ઉપર કેટલાય સમયથી છે. એટલા માટે થઈને કોંગ્રેસ હંમેશા એવું ઈચ્છતું હોય છે કે એન્ટી ઇન્કમ્બન્સીનો આગળના સમયમાં ફાયદો એમને મળે. પરંતુ આ બધામાં જે ભાજપની વ્યૂહરચના હોય છે એને જ કારણે ભાજપ હંમેશા જીતી જાય છે. ભાજપની એક મોટી વ્યૂહરચના છે નો રિપીટ થિયરી,
એટલે કે જે નેતા કામ નથી કરતા ને એને બીજી વખત ટિકિટ આપવામાં જ નથી આવતી. એટલા માટે થઈને લોકોનો પણ ભરોસો ક્યાંક ને ક્યાંક બેસે છે કે ભાજપ એવા લોકોને ક્યારેય ટિકિટ નહીં આપે કે જેઓ ક્યારેક કામ નથી કરતા. અને બીજી બાજુ કોંગ્રેસ છેલ્લા કેટલાય વર્ષોથી એક ને એક નેતા એક ને એક બેઠક ઉપર લડતા હોય છે, જેને જ કારણે જે લોકો હોય છે ને એ પણ થાકી જતા હોય છે એક ને એક ચહેરો જોઈને. ચોથું, કાર્યકર્તાઓનું જે મનોબળ છે ને એ તૂટી ગયું છે. હવે હું શા માટે આવું કહી રહ્યો છું? લગભગ મોટા ભાગની જેટલી પણ દેશમાં ચૂંટણી થાય છે એમાં મોટા ભાગના રાજ્યોમાં કોંગ્રેસની હાર થાય છે, અને જે રાજ્યમાં હાર નથી થતી એમાં પણ માંડ કોંગ્રેસ જીતતું હોય છે. હવે જેટલા પણ રાજ્યોમાં અત્યાર સુધી કોંગ્રેસ જીતી છે એના અગર તમે ઇતિહાસ ઉઠાવીને પણ જોશો તો તમને ખબર પડી જશે કે માંડ એમાં કોંગ્રેસ જીત્યું છે. પરંતુ હવે એના જ કારણે જે કાર્યકર્તા હોય છે, જે નાનામાં નાનો કાર્યકર્તા હોય છે, જે પાયો હોય છે ને એને એમ લાગે છે કે હવે કોંગ્રેસમાં કાંઈ જ નથી રહ્યું. એટલા માટે થઈને તેઓનું મનોબળ તૂટે છે અને આગળના સમયમાં તેઓ મહેનત જ નથી કરતા. એ જ વાત ગુજરાતમાં પણ એ જ રીતના લાગુ પડે છે. ગુજરાતમાં 1990 બાદ કોંગ્રેસનો ક્યારેય ઉદય નથી થયો. એ લગભગ હવે મોટા ભાગના કોંગ્રેસના કાર્યકર્તાઓને ખબર જ હશે. પરંતુ એને જ કારણે એમને એમ લાગે છે કે હવે મહેનત કરવાથી કોઈ જ ફાયદો નથી અને દર વર્ષે હવે આગળના સમયમાં ભાજપ જ જીતશે. એટલા માટે થઈને તેઓ મહેનત નથી કરતા, મનોબળ તૂટી ગયું છે. એટલા માટે થઈને અત્યારે કોંગ્રેસ ગુજરાતમાં છે જ નહીં. પાંચમું, સંગઠન નબળું છે કોંગ્રેસનું. આમ જોવા જઈએ તો ભાજપ અને કોંગ્રેસના સંગઠન બંનેની અગર આપણે ચર્ચા કરીએ ને, બંનેની કમ્પેરિઝન પણ કરીએ ને તો ભાજપનું સંગઠન હંમેશાથી આગળ રહ્યું છે. હવે અને બીજી બાજુ જે કોંગ્રેસનું સંગઠન છે જેમાં અનેક સંસ્થાઓ આવે છે, જેમ કે સેવાદળ, ઇન્ટો, વકીલ અને ડોક્ટર સંગઠન. હવે જેટલા પણ મેં સંગઠન કયા ને એ 1990 બાદ જ નિષ્ક્રિય થઈ ગયા છે, અથવા તો અમુક સંગઠન જ સક્રિય છે, જેને જ કારણે એનો લાભ કોંગ્રેસ ઉઠાવી જ નથી શકતું. અને બીજી બાજુ જો ભાજપની વાત કરીએ તો ભાજપના મોટા ભાગના સંગઠનો અત્યારે પણ હાજર છે, સક્રિય છે, જેને જ કારણે એનો નાનામાં નાનો કાર્યકર પણ અત્યારે હાલની તકે, એટલે કે અત્યારની જો વાત કરવામાં 2025ની વાત તો 2025માં પણ અત્યારથી જ નાનામાં નાનો કાર્યકર 2027ની ચર્ચા કરી રહ્યો છે. ગુજરાતમાં મુખ્યમંત્રી બને એવો મોટો ચહેરો અત્યાર સુધી કોંગ્રેસ પાસે છે જ નહીં. હવે માની લો કે વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસ ગમે એમ કરીને જીતી જાય છે, પરંતુ એમની પાસે એકચ્યુઅલમાં એવો કોઈ ચહેરો જ નથી કે જે એમને એમ લાગે કે આગળના સમયમાં એ ગુજરાતનો મુખ્યમંત્રી બની શકે. માધવસિંહ સોલંકીથી લઈને અમરસિંહ ચૌધરી જેવા મોટા નેતાઓ પહેલા હતા, પરંતુ એ બાદ એવો કોઈ ચહેરો હજુ સુધી આવ્યો જ નથી કે જેને આખું ગુજરાત સ્વીકારે. અને આની બાદ જો એક વાત કરવામાં આવે તો જે મોટા નેતાઓ છે કોંગ્રેસના અને નાનો કાર્યકર છે એની બંને વચ્ચે જે ગેપ છે ને એ પણ સૌથી મોટું કારણ છે કે જેને જ કારણે અત્યાર સુધી કોંગ્રેસ ગુજરાતમાં રાજ નથી કરી શકી. ઇન શોર્ટ જો જોવા જાય તો આ 6 ભૂલો એવી છે કે જે તમને અત્યારે તમારી સ્ક્રીન ઉપર દેખાતી હશે. એ 6 ભૂલોને કારણે અત્યાર સુધી એવું લાગી રહ્યું છે કે ગુજરાતમાં કોંગ્રેસ જીતી નથી શક્યું. પરંતુ આના બાદ પણ તમારી પાસે એવા કોઈ મુદ્દા છે કે જેને કારણે તમને એવું લાગે છે કે ગુજરાતમાં કોંગ્રેસ નથી જીતી શક્યું, એમને જરા કોમેન્ટ કરીને તમે ચોક્કસથી જણાવી શકો છો. તમને એમ લાગતું હોય કે ભાજપનું આ એક કારણ છે કે જેને જ કારણે ભાજપ હંમેશાથી ગુજરાતમાં જીતી શકે છે, અથવા તો જીતતું આવ્યું છે, એનું કોઈ સ્પેસિફિક કારણ તમારી પાસે હોય એ પણ અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આ વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. તો આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.